તાપીમાં ભૂરિયો નાવા પડેલો, વિદેશથી આવેલો ને સુરત તાપી નદીમાં નાવા પડ્યો ને વરસાદ ઉપર બહુ પાટિયા ખોલ્યા તે પૂર આવ્યું તે ભૂરિયો તણાવવા માંડ્યો. હા, તણાતા તણાતા કે ખમણ ખમણ, તે કાંઠે એક ખમણની રેકડી વાળો એ સાંભળી ગયો. એ કે બિચારાને છેલ્લી ઈચ્છા ખમણ ખાવાની છે. પડીકું અઢીસુનું વારીને કર્યો, ખા લે ખા કે નો સેવ સેવ લે કે હવે સેવ ખમણ ખાવા. હા, અમુક વસ્તુ તમે જો તપેલી ટાઢી હોય તો એ તપેલી જ કહેવાય. હા હા, ફ્રીજમાંથી તમે કાઢો તો એને તપેલી જ કહેવાય. અને ગોળનો ભૂકો હોય તો એને ગોળ જ કહેવાય. હા, પાછા આપણે કહી ભાઈ જે હોય સીધું કે ગોળ ગોળ કરીમાં, અને સારા પ્રસંગમાં પાછું ગોળ રાખે. અને ગોળ ગોળ વાતું નથી ગમતી, ગોળ ગમે છે. તપેલી ટાઢી હોય તો તપેલી કહેવાય, ગોળ ભૂકો હોય તો એને ગોળ જ કહેવાય. આપણી એક જૂની કહેવત છે ને કે ફેરવા નિયમ ફરે નહીં, થાતું હોય એમ થાય, ફૈબાને મૂછું ફૂટે તો કાકો ન કહેવાય. આપણી જૂનવાણી રીતપાત તમે જો, કોઈ વસ્તુ તમે આપો એને પકડવાથી એના કેટલા અર્થ થાય. મહેમાન આવ્યો હોય દાખલા તરીકે, ફળિયામાં ખાટલા ઢાળીને બેઠા હોય, છોકરો પાણીનો લોટો ભરીને આવે અને મહેમાનને આપે, તો મહેમાન વચમાંથી લોટો પકડે ને તો નક્કી થઈ જાય કે હમણાં મોટું તોહે, અને તળિયેથી પકડે ને તો એમ થાય કે હમણાં ગટગટ આવી જાય. અને એનો એ લોટો કાંઠેથી પકડે ને તો માનવું નદી ભેગા. ત્યારે શૌચાલય નહોતા, બોલો. હા, અત્યારે સરકારે કેવી સારી યોજના કાઢી, પણ હજી ગામડામાં ઘણી જગ્યાએ દુરુપયોગ થાય છે. સુલભ શૌચાલયમાં બકરા બાંધતા હોય. આપણે કીધું ભાઈ સમાતી નહીં હોય, બાકી ટ્રાય તો એને એ કરી હોય. હાથીઓ ભાંગીને નાખી હોય, છાણા ખડીકા હોય, એટલે કીધું આનો ઉપયોગ કરાતો હોય એમ કરો. હા, અને સરકાર આટલો ખર્ચો કરે છે બધા માટે થઈને. હા, અને સરકારી જે કાંઈ સુલભ શૌચાલય હોય કે રેલવે સ્ટેશન હોય કે એસટી ડેપો હોય કે બસ સ્ટેન્ડ હોય, આ સરકારનું છે એમ ન માનવું, આપણું પોતાનું છે એમ માનીને એનું જતન કરવું એ જરૂરી છે. ડોશીમાં એ સવારમાં એને જમાઈને ફોન કર્યો કે શું હાલે છે જમાઈરાજ? તો એનો જમાઈ કે અમારે જે હાલતું હોય એ તમારે તો નિરાશ થઈ ગઈ ને. હા, આ હળગતા આમને બટકાવી દીધા એમ. એનો કહેવાનો અર્થ એ, અત્યારે હાઈફાઈ યુગ છે, જીવવા જેવો યુગ છે. સારા ભારત દેશમાં 15-17 પ્રાંત, સર્વથી સરમોળ છે અમારી ગુણવંતી ગુજરાત. શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત વરહે તો વાગડ ભલો, પાંજો કછડો બારે માસ. આ હાઈફાઈ યુગમાં 45 વર્ષથી 70 વર્ષના બેનોને હજી એક તકલીફ છે, બોલો. આ કોઈને ખબર નથી મારા સિવાય. 45 વર્ષથી 70 વર્ષના બેનોને એક તકલીફ છે. શું તકલીફ છે? કે એ જ્યારે વહુ બનીને આવ્યા ત્યારે સાસુએ ન હાલવા દીધું, હવે એ સાસુ બન્યા તો વહુએ ન હાલવા દીધું. હા, આ એક તકલીફ રહી ગઈ. તમે જુઓ, મા બાપની નજરમાં છોકરો કોઈ દી મોટો નથી થતો. મા બાપ જીવતા હોય ને અને છોકરો કદાચ 45 વર્ષનો થાય ને તો કે છોકરાઓને ખબર ન પડે, તમારે અમને પૂછવું જોઈએ. પણ હવે છોકરાઓને કીધે છોકરા રમે છે. મા બાપની નજરમાં છોકરો કોઈ દી મોટો નથી થતો, અને પત્નીની નજરમાં પુરુષ કોઈ દી સમજદાર નથી થતો. ગમે એવું કામ કે તમને ન ખબર પડે, પણ આ 48 વર્ષ એમને ગયા છે. આ બધા અગતા એમને કાયદેસર ભરતા આવે. હા, એક પતિ પત્નીને એક દી ઝઘડો થયો તો બાઈ કે તમારે પુરુષને વાતું કરવી છે, અમારે સવારમાં વહેલું ઉઠવું, સ્નાન કરવું, છોકરાઓને નવડાવવા, નાસ્તા તૈયાર કરવા, અને એ કે સ્કૂલ વાહન આવે એટલે એમાં બેહાડવા સ્કૂલ વાહનમાં. તમારે તો મોડેકથી ઉઠીને જમીન નોકરી ધંધે વયું જવાનું, અમારે કેટલા બધા કામ હોય, આવું કોકની કામ કરો તો તમને ખબર પડે. તો એક દી પુરુષ વગર કીધે વહેલો ઉઠી ગયેલો, તો એને બટેટા પૌવા બનાવી નાખ્યા ને પોતે નાહ્યો ને છોકરાઓને નવડાવ્યો ને નાસ્તાના બોક્સ ભર્યા, સ્કૂલ બેગ તૈયાર કરીને ડ્રેસ પહેરાવ્યા છોકરાને. તા એની ઘરવાળી જાગીને આવી, જો કે આ બધું કરી નાખ્યું. એ કે મૂંગા મરો ને આજ રવિવાર છે. એ કે
હા, એટલે જે જેનું કામ જે કરે ને એ કામ જ રૂડું લાગે. હા, દરેકે પોતપોતાનું કામ કરવું. એક આપણો પ્રાચીન દુઓ છે કે પ્રજા કજા અને લક્ષ્મી ધરતી પણ બદલે ધણી. આજ પબ્લિક આપણી બાજુ હોય, આપણા ભેગી હોય તો કાલે ન પણ હોય. પ્રજા કજા બે માણસો બાંધતા હોય અને તમે એમ કહો કે ભલા માણસ ગામમાં રહેવું ને હું માથાકૂટ કરું, તો કે ભાઈ તારે શું લેવા દેવા? એ ઝઘડો ઉલડીને એ કજીઓ ઉલડીને તમારા ઉપર આવે. પ્રજા કજા અને લક્ષ્મી, આજ લક્ષ્મી આને ત્યાં હોય, આની બોલબાલા હોય કોઈ માણસની. 3 વર્ષ પછી ત્યાં જઈને તપાસ કરો કે તો પાલતી ઉઠી ગઈ, બધું વેચાઈ ગયું, એ લોકો ભાડે રહે છે. પ્રજા કજા અને લક્ષ્મી આ ધરતી પણ બદલે ધણી. આજ આ મકાનનો દસ્તાવેજ કે જમીનનો દસ્તાવેજ એ તમારા નામનો હોય તો 3 મહિના પછી કોઈક બીજાના નામનો હોય. પ્રજા કજા અને લક્ષ્મી ધરતી પણ બદલે ધણી. નટવર અવરને નો વરે, કીર્તિ તો વરી એને જ વરી. એકને કીર્તિ વરી એની કીર્તિ બીજાને ન વરે. હા, અલગ અલગ હોય. આ દુનિયામાં કરોડો માણસો જન્મે છે ને કરોડો મરે છે, પણ કીર્તિવાન કરોડે કોક જ હોય. વિદેશમાં અત્યારે ભારતનો દબદબો છે. હા, આપણા વિદેશમાં આપણા ગુજરાતી અહીંથી ગયા એ ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. બોલો, હજી બે તો હમણાં 2 ગુજરાતી ચૂંટણી લડે, કારણ કે ઓલા તો આપણી ભાષા ન સમજે. આ જોવા જેવું. મકર સંક્રાંતિના દી તમે ખીહેરે પતંગ ઉડાડો તો બાજુવાળો જ કાપે, કાંઈ પડતરીવાળો દોડો લાંબો કરી ન કાપે. જે કાપે છે ને એ પડખે વાળા જ કાપે. હા, હજી 3-4 વર્ષ જવા દો, વિદેશમાં આપણે નહીં જવું પડે. હા, ભારતવાળાએ વિદેશ નહીં જવું પડે. અહીંયા રાજકોટમાં ફૂરિયા રિક્ષા હલાવતા છે. આ કાંઈ જેવી તેવી વાત છે? હા, એક ભાઈ કહેતો હતો કે સરકારની કેટલી સુવિધા છે. 100 નંબર કરો ને તો પોલીસની ગાડી આવે, તો એક વિરોધ પક્ષવાળો ઊભો થઈને કે 100ની નોટ આપો તો ગાડી પાછી વહી જાય. હા, વિરોધ પક્ષનો ધંધો જ હોય, એ હવરું પાછું ન જોવે. હા, જેમ હાહુ એ કોઈ દી વહુનું હવરું પાછું ન લીધું. બોલો, હારો શીરો બન્યો એટલે કે આ ગોમતી હોવથી ભૂલમાં આવો થયો, ન કે આવો બને નહીં. હા, એક ભાઈ એના મિત્ર પાસેથી 1 લાખ રૂપિયા ઉછીને લીધેલા. બોલો, પછી એક દી મોરો પડી ગયેલો. કોઈ પૂછ્યું કે કેમ મોરા પડી ગયા? તો કે ભાઈ 1 લાખ રૂપિયા ઉછીને આપ્યા હતા. તો કે એ આપી દે. હવે ભાઈ 2-3 ધક્કા ખાધા ને આજ તો મેં કીધું કે ભલા માણસ હું કામ ધક્કા ખવડાવે, લાખ રૂપિયા આપી દે. તો કે એ ભૂલી જાઓ. તો કે તમે કાંઈ કીધું નહીં? કે મેં એને કીધું ને કે 1 લાખ રૂપિયા કેમ ભૂલી જવા? તો મને કે અગતે ભૂલી જાવ. એ કાંઈ તમને કે તકલીફ પડતી હોય 10,000 20,000 5,000 2,000 ને અગતે ભૂલવું હોય તો મને કાંઈ વાંધો નથી, બાકી ભૂલી જાવ એ ફાઇનલ વાત છે. આપણે કોરોના વખતે લોકડાઉનમાં હગાવાલામાંથી રૂપિયા લઈ આવ્યો. કોઈ પાસેથી 50,000 ને કોઈ છેલ્લે 20,000 દે 20,000 ને કોઈ પાસેથી લાખ રૂપિયા ને 2 લાખ ને 5 લાખ સુધી. પછી હવે લોકડાઉન ખુલી ગયું ને તોય દેતો નથી. તો એના હગા એક દી આવ્યા, એ કે ભાઈ અમે તને આવો નહોતો ધાર્યો. તો કે એ તમારી ધારવામાં ભૂલ છે, મારો માં. હા, હું તો નાનો હતો તેદુનો આવો ને આવો. કે મારી નાની પાસે ઉછીના લીધે નથી દીધા, તમને દેવાનો હોય. આપણો પ્રાચીન દુઓ છે કે મીઠા ઝાડના મૂળિયા કોઈ દી ખોદી ન ખવાય. તમને કોઈ એમ કે ભાઈ મૂંઝાતો ને તારે કાંઈ જરૂર પડે તો અમે બેઠા છીએ, તો આખી જિંદગી એના કાંધે તોહરા ન નાખી દેવાય. આ બોટાદના કવિ પાલ વણકર સમાજનો એ માણસ, એના ઘણા દુઆ છે. હા, એ બૂટ પાલિશ કરી અને બૂટ આપે ને તો દુઓ કહેતો સુખ દુઃખની સંસારમાં અહીંયા ઘડીઓ આવે ઘણી, લે કોક લણી એ તો પરમારથની પાલિયા. એનો આ દુઓ છે કે મીઠા ઝાડના મૂળિયા કોઈ દી ખોદી ન ખવાય, એનું જતન કરીને જળવાય તો પાકે નવા ફળ પાલિયા. કોક કેક અમે બેઠા છે એટલે પછી બધું એની ઉપર ન નાખી દેવું. હા, કોઈ એમ કે કાંઈ જરૂર પડે તો કહીજો,
તો ડાયો માણસ એનું નામ કહેવાય કે એને જરૂર બહુ અતિરેક બોલું થાય તો જ કે, બાકી સામાન્ય વાતમાં એની પાસે જાય નહીં. ઘણાય કે ટેકો દો, ટેકો કોને દેવાય? આ ટેકાના નિયમ હોય. આ હોલમાં સ્લેબ પડી હોય તો આના 22 દીએ ટેકા ખુલે, રૂમના 12 દીએ ટેકા ખુલે. હા, પછી ઓફિસ હોય તો 16 દીએ ટેકા ખુલે. આ 10 વર્ષ ટેકા રાખો તો રહેવા ક્યાં જવું? એટલે ટેકો એવા માણસને દો કે તમે એને આજ ટેકો આપ્યો હોય તો 2 વર્ષ પછી બીજા 3 જણાને ટેકો દે એવો માણસ હોવો જોઈએ, એને ટેકા દેવા. હા, હમણાં એક ભાઈ એના મિત્રને પૂછ્યું કે તમારા મકાન માલિક શું કરે છે? તો કે મકાન માલિક તો જલસા કરતા હતા. કે કરતા હતા એટલે? તો કે પછી મેં એને શેર બજારના ફાયદા સમજાવ્યા કે ભાઈ આ તમે કારખાનામાં આ બધે ખોટા ધંધા રહેવા દો, આ જમીન મકાનનું કરો માન. હા, શેર બજારના મેં ફાયદા સમજાવ્યા કે પછી હવે અમે બેય ભાડે રહીશ. એક કરતા 2 ભલા અને 2 થી ભલા 4. આ એક દુઓ છે. એક કરતા 2 ભલા, 2 થી ભલા 4. એક મરણીઓ આફડે તો 12 ને મારે ઠાર. અમુક તમે જુઓ ઘણા માણસો છે ને, લોકો કામીન ખાતા હોય એની પડખે ચડી જાય અને હાલતો હોય એ ધંધો મુકાવી અને બીજા ફાયદા સમજાવે. બોલો, ઘણી દુકાને તમે જઈને સિંગ તેલ માગો તો કપાસિયા તેલના ફાયદા સમજાવે. આનાથી એટેક ન આવે, નળિયું બ્લોક ન આવે. કાકા અમને એની સુગંધ જ નથી ગમતી, અમારે આ સિંગ તેલ ખાવું એ આપને. નોકરીની શોધમાં કોણ ફરે છે? જેને કામ નથી કરવું. એ કામ કરવું છે એના માટે ઘણાય કામ છે. બજારમાં શું હાલે છે, લોકોને શું જોઈએ છે, હા એ તમે આપો. ગ્રાહકને સમજી શકે ને એ જ વેપારીનો ધંધો ધમધોકાર હાલે, બાકી નહીં. ગ્રાહક જે માગે એ આપવું. 2 4 5 બાયું ભેગા થઈને આમ નીકળતા હતા ને, શેઠ આવ્યા તો કે કઈ બાજુ? તો કે બજારમાં જવું ખરીદી કરવા. એ કે આ તમને બાયુને કોણ સમજાવે? આ બધું ઓનલાઈન મળે છે, હું કામ ધક્કા ખાઉં છું. તો બાયુ કે અમારે ત્યાં વેપારી આરે ધડ કરવી હોય, હું હાડલા વિખાવીને કંઈ ન લેવા હોય, એનું ઠંડુ ગટગટાવવું હોય, હા એને પાછા પાડવા હોય, એ ઓનલાઈનમાં થાય. અને વાતે સાચી છે, બધી વસ્તુ ઓનલાઈન ન હાલે. એક ભાઈ મને કહેતા હતા, મને કે ધીરુભાઈ તમે વોટ્સએપ નથી વાપરતા? કીધું ના અમે પૈસા વાપરી, બાકી મને કે આ તમારે શીખી જવું જોઈએ. કીધું ભાઈ હું 4 ચોપડી ભણ્યો છું, કોઈ SMS કરે તો વાંચતા નથી આવડતું અને મારે આ શીખવું નથી, અને એટલે હું ફ્રી રહું છું. આ કાંઈ નથી આવડતું ને, ઇન્સ્ટાગ્રામ ને વોટ્સએપ ને એ કાંઈ નથી આવડતું એટલે હું ફ્રી રહું છું. બાકી લોકો તમે ત્યાં લગ્નમાં આવ્યો તો હવ ને ફોનમાં પડ્યો. પણ કીધું આને ખર્ચો કર્યો એ જોવો ને, કામ પૂરતા આનો યુઝ કરો તો બરાબર છે, બાકી નકર આ નુકસાન કરતા છે. બધી વસ્તુ મને કે અત્યારે ઓનલાઈન થઈ ગઈ. કીધું એવું ન હોય, કોકને મારવું હોય તો રૂબરૂ જ જવું પડે. તમે કાંઈ ઓનલાઈનમાં ઠીચિંગ 2 પાટા મારી લ્યો ને એ ન હાલે. એ તો રૂબરૂ જઈને એને ખેંચવી પડે. એક બેન એના પિયરમાં ગયા. આમ તો તમે જુઓ ને, બાયું પિયર જવાનું તમે કયો, બહાર ફરવા જવાનું કયો, એમાં ઘણો ફેર આવે. હા, તમે એમ કહો ને આપણે બહાર જવું છે કુનુ મનાલી બાજુ, તો 1 અઠવાડિયું એને ઠેલા પેક કરતા થાય. બાકી માથાકૂટ થાય ને તો 1 કલાક જ થાય. આપણા લુગડે ભેગા ખાલી દઈએ એના ઠેલા. હા, એટલી ઝડપ ઓમાં ન કરે. બોલો, એના લુગડે તો ઠીક, આપણા લુગડે ઠેલામાં ઠપકારી દે. એટલે કીધું અમારા લેંકા તો કે તમને ખબર પડે ને એમને આટા મારો તો. હા, ઈનો એ લેંગો કાઢીને ધોઈને ઈનો એ પહેરો. બાઈને રેલવે સ્ટેશને પુરુષ મૂકવા જાય ને તો ટ્રેનને થોડીક વાર હોય, પુરુષ માટે કફરો સમય કહેવાય. કારણ કે એક તો એના પત્ની જાતા હોય એના હરખને રોકી રાખવો, ઉપરથી ગંભીરતાના ભાવ ધારણ કરવા કે જલ્દી વૈયા આવજો ને એવું ન કરતા. તારી બા કે તો 2 દી રોકાઈજો. હા, મનમાં એમ હોય ને કે આ ટ્રેન ઉપડે એટલી વાર છે, પછી એ ભગવાનના ખોળે છે. ટ્રેન ઉપડે તા તો તરત ફોન કરે, પકલા ક્યાં છો? એ કે હમણાં ફ્રી છો 2-3 દી. આ પુરુષની પ્રકૃતિ. એક બાઈ એના પિયર ગઈ ને તો 7 મિનિટે 5 મિનિટે 8 મિનિટે એના ઘરવાળાને ફોન ઠપકાર્યા. તો એની બેનપણી કે હું ઘડીએ ફોન કરે? તો કે એને ખબર પડવી જોઈએ ટાઈગર અભી જિંદા હે.
ત્યાં બેઠા બેઠા ટાઈગરની વાતો કરતા. પુરુષ વંકો પાઘડી નેણાવંતી નાર એવી જોડી જેને મળે એને થઈ જાય બેડો પાર. હા, એક છોકરાને તો વેકેશનમાં બહાર ફરવા જવાનું હતું તો કુનુ મનાલીની ટિકિટ આવી ગઈ. ઘેરે ગયો, એના પપ્પાને ટિકિટ બતાવી કે અમે બધા ટૂરમાં જવાના છીએ. પપ્પા, કુલુ મનાલીની ટિકિટ આવી ગઈ. કે કુનુ મનાલી જાઉં? કે હા. તો કે જાઓ બેટા, કાંઈ વાંધો નહીં. તો કે હે પપ્પા, તમે અમારા જેવડા હતા ત્યારે વેકેશનમાં ક્યાં જતા? તો એના પપ્પા કે અમારે બેટા આવું કાંઈ નહોતું, બહુ તડકા પડતા ને અમે કહીને ઘામ થાય છે, રહેવાતું નથી. તો અહીંયા કે વાણની દુકાને બાપા લઈ જતા અને પેલા ટકા હબોળી નાખે, ટકા કરાવી નાખે ને પછી પતાહાનું પાણી પાઈ દેતા અને પછી દારો દઈને કહેતા કે હવે ચોમા સુધી ખબરદાર નામ લીધું તો ખર્ચા કેટલા થઈ ગયા, આ ન પોહાય. હા, અને અટાણે છોકરા તમે જુઓ કેવા ધબધબાટી કરે. હા, જન્મદિવસમાં કેક કાપતા હોય ને. હા, એક ભાઈ મને કે આ ગઈ ત્યાં આપણે ગામડે ખેતીવાડી કરી કરીને મરી ગયા, તહેવારમાં સારા લુગડા પહેરવા ન જડતા, આ છોકરા જૈનમાં ભેગા જલસા કરે. કીધું ભાઈ તમારો વેમ છે, એ છોકરા એ આપણા દાદા ગુજરી ગયા, એને પાછા આંટું મારવા આવ્યો હોય કોને ખબર. ઓલી વખતે બહુ કામ કર્યું, આ વખતે હાથીકું ભાંગીને 2 ભાગ નથી કરવા. એવું લાગે તો વેચી નાખો, બાકી જલસા કરો. કામ જ નથી કરવું એને શું છે એમ. તમે જો આ આપણા વડીલો ગુજરી જાય, આપણે ગામડામાં કહેતા ફલાણા બાપા પાસા થયા એટલે હતા ને ગયા, પણ નવા રૂપ રોગાનમાં ગયા. એટલે કોઈ ઓળખી ન કે આ ઈશ્વરનું સર્જન છે. હા, ઘણા કે આ દાદા જેવો જ છે. કીધું દાદા જેવો જ નહીં, દાદા જ છે. હમણાં હાથવો, ઓલી વખતે સુવાસ ચડતો તો પૂગી નહોતા થઈ ગયા એટલે પાછો આંટો મળ્યો. હમણાં 10 વર્ષ આવવા દો, કાઠલા નો ચાલે તો કહી દો. આપ સૌએ મને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.